સમય ગ્રુપે વધુ એક વખત કીડી જેવા નાના જીવો માટે તૈયાર કર્યા 1111 શ્રીફળ. પોરબંદરમાં જુદા જુદા પ્રકારની સેવા પ્રવૃત્તિઓ દ્વારા મૂંગા જીવોથી માંડીને માનવીઓ માટે અવિરતપણે અવનવા આયોજનો હાથ ધરનાર સમય ગ્રુપના યુવાનો દ્વારા વધુ એક વખત કીડી માટેના સેવાયજ્ઞનું આયોજન થયું હતું, જેમાં 1111 જેટલા શ્રીફળમાં જુદા જુદા 9 પ્રકારની સામગ્રી ભરી તેનું વિશિષ્ટ કીડિયારું તૈયાર કરવામાં આવ્યું હતું તથા જંગલ વિસ્તારમાં શ્રીફળ પધરાવવામાં આવ્યા હતા. સમય ગ્રુપના યુવાનોએ કીડીના ભોજન માટે સેવાયજ્ઞ યોજ્યો હતો, જેમાં 1111 શ્રીફળમાં 9 જાતની સામગ્રી ભરી અવિરત અનેરો સેવાયજ્ઞ યોજાયો હતો અને આ શ્રીફળ જંગલ વિસ્તારના ઝાડી ઝાખરામાં તેમજ વડલા સહિતના જુદા જુદા વૃક્ષોમાં શ્રીફળ પધરાવવામાં આવ્યા હતા. સમય ગ્રુપની સેવા સરાહનીય છે. મનોદિવ્યાંગોને એટીકેટ તૈયાર કરવાથી માંડી ગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવા, સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પૌષ્ટિક પાણી આપવાની સેવા માટે સમયાંતરે સેવા કાર્યો કરવામાં આવે છે. ત્યારે કીડીઓ માટે શ્રીફળમાંથી છોતા કાઢીને અંદર હોલ પાડી 9 જાતની સામગ્રી ભરી સેવાયજ્ઞ યોજાયો હતો, જેમાં ઘઉંનો લોટ, ચોખાનો લોટ, તલ, રવો, ખાંડ પાવડર, તેલ, ગંગાજળ, બિસ્કિટ, તુલસીપાન વગેરે મિક્સ કરી શ્રીફળની અંદર ભરી અલગ અલગ જંગલ વિસ્તારમાં આ શ્રીફળ પધરાવવામાં આવે છે અને આ એક શ્રીફળ કીડીને અંદાજે 6 મહિના સુધી ચાલે છે. આવું ભગીરથ કાર્ય સમય ગ્રુપ દ્વારા કરીને 1111 શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા અને પોરબંદર શહેરમાં છાયા એસએસસી રોડ સામેના ગ્રાઉન્ડમાં, છાયા રઘુવંશી સામેના વિસ્તારમાં, પરશુરામ રોડની પાછળના ભાગમાં, પક્ષી અભયારણ્યની આગળ, ગોઢાણીયા કોલેજ આસપાસ અને નિરમા ફેક્ટરીની સામેના ઝાડી ઝાખરામાં તેમજ વડલામાં તથા જુદા જુદા વૃક્ષોમાં અને હઠીલા હનુમાન મંદિર સામેના ભાગમાં, લક્ષ્મીનારાયણ મંદિરની સામે વડલામાં તેમજ મોકર ગામથી ભોદ ગામના પાટિયા સુધી જંગલ અને ઝાડીઓમાં તેમજ વડલામાં આ શ્રીફળ પધરાવવામાં આવ્યા છે. માનવ સેવાના કામ કરતી સંસ્થા એટલે સમય ગ્રુપ પોરબંદરની અંદર માનવ સેવા કરતી સંસ્થાની આ સેવા જોઈને પોરબંદર વિસ્તારમાં ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. આ સેવા કાર્ય સૌ કોઈ બિરદાવી રહ્યા છે અને સમય ગ્રુપના સેવા કાર્યથી શ્રીફળમાં કીડિયાળું પૂરવાની બીજાને પણ પ્રેરણા મળી રહી છે. ત્યારે સેવાભાવી યુવાનોની આ કામગીરીને પોરબંદરવાસીઓએ બિરદાવવામાં આવી હતી.